ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર આજના આ અદ્ભુત એક્સપ્લેનરની શરૂઆત કરીએ. આજે આપણે ગુજરાતના ગૌરવવંતા લોકસાહિત્ય અને એમાં છુપાયેલા જીવનના બહુ જ ઊંડા પાઠો વિશે વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય વાર્તાઓ નથી હો, આ એવા સિદ્ધાંતો છે જેણે પેઢીઓથી લોકોના જીવનને દિશા આપી છે. શ્રદ્ધા, શબ્દોની તાકાત અને માનવીય સંવેદનાના એવા અદ્ભુત ઉદાહરણો આજે આપણે જોઈશું જે સીધા તમારા હૃદયને સ્પર્શી જશે. લોકસાહિત્યના જાણકારો બહુ સરસ કહે છે કે શબ્દ જ્યાં એક શોધો ને આખી સંહિતા નીકળે. આ વિધાનમાં કેટલી તાકાત છે જરીક વિચારો. આનો સીધો અર્થ એ છે કે આપણી આ પરંપરામાં એક નાનકડા શબ્દ કે સાવ સાદી લાગતી લોકકથામાં પણ આખા શાસ્ત્રોનું જ્ઞાન છુપાયેલું હોય છે. આજે આપણે જે કિસ્સાઓનું વિશ્લેષણ કરવાના છીએ તે આ જ વાતને સાબિત કરે છે. આ માત્ર વાર્તાઓ નથી, પણ તેમાંથી જિંદગી જીવવાની એક આખી ફિલોસોફી બહાર આવે છે. તો હવે આપણે આપણા પહેલા પ્રસંગ તરફ આગળ વધીએ. ભક્ત કવિ નરસિંહ મહેતાની અડગ શ્રદ્ધા. આ કિસ્સો આપણને સાચા સમર્પણનો અર્થ બહુ જ સહેજતાથી સમજાવી દેશે. આપણે સૌ એક દ્રશ્યની કલ્પના કરીએ. એ બપોરનું ટાણું હશે. દરવાજે ટકોરા પડ્યા. અંદરથી દીકરી કુંવરબાઈને ખબર પડી કે પિતા મામેરું લઈને આવ્યા છે. એટલે હાથમાંથી વાસણ પડી ગયા અને એણે ગડગડતી દોટ મૂકી. પણ દરવાજે જઈને જોયું તો પિતાના હાથમાં માત્ર કરતાલ અને એક સાવ તૂટેલું ગાડું. આ જોઈને કુંવરબાઈ એક ક્ષણ માટે તો સાવ ભાંગી જ પડી અને વિચારવા લાગી કે મારા બાપ, આના કરતાં તું ન આવ્યો તોય સારું હતું. આસપાસ ઊભેલા સમાજના લોકો મેણા મારતા હતા કે આ ગરીબડો અને અલગારી બાપ મામેરામાં શું પાણા લઈને આવશે. હવે આવી પરિસ્થિતિ કોઈપણ સામાન્ય માણસને માનસિક રીતે તોડી નાખવા માટે પૂરતી છે ખરું ને? પણ લોકોની મજાક અને દીકરીના રુદન વચ્ચે નરસિંહ મહેતાનો પ્રતિભાવ શું હતો? એકદમ શાંત. એમણે માત્ર એટલું જ કહ્યું, મારો કૃષ્ણ કરે ઈ ઠીક. આ વાક્ય ખરેખર સંપૂર્ણ સમર્પણનો અર્ક છે. જ્યારે તમારી પાસે કશું જ ન હોય, ચારે તરફથી અપમાન થતું હોય, ત્યારે પણ પોતાની શ્રદ્ધા પર અડગ રહેવું અને પરમાત્મા પર બધું જ છોડી દેવું. બાપુ, આ કોઈ નાની સૂની વાત નથી. ભલું થયું તો ભાગી જંજાળ એવું માનનારો આ અલગારી જીવ સાચી શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. અને પછી જે બન્યું તે માનવીય તર્કની સાવ બહારની વાત છે. નરસૈયાએ કુંવરબાઈને કહ્યું કે બેન, આ ગાડામાં જરીક જોઈ લેને, કૃષ્ણ કંઈક મૂકી ગયો હશે. અને જ્યારે એ તૂટેલા ગાડામાં જોવામાં આવ્યું ત્યારે તેમાં પથ્થરો તો હતા, પણ એ પથ્થરો ચાંદીના હતા. કેવી કમાલની વાત છે! આ વાર્તા આપણને એ સમજાવે છે કે સાચી સંપત્તિ કોઈ ભૌતિક વસ્તુઓમાં નથી, પણ શ્રદ્ધામાં છે. ઈશ્વર પરનો ભરોસો જ દુનિયાની સૌથી મોટી અમીરી છે. માણસની ગણતરીઓ જ્યાં પૂરી થાય, બરાબર ત્યાંથી જ ઈશ્વરની વ્યવસ્થા શરૂ થાય છે. હવે આપણે એક બીજા અદ્ભુત પ્રસંગ તરફ જઈએ. આ પ્રસંગ શારીરિક દૃષ્ટિ અને આધ્યાત્મિક દૃષ્ટિ વચ્ચેનો એક બહુ જ મોટો અને સ્પષ્ટ તફાવત આપણી સામે મૂકે છે. અહીં દર્શાવેલો 30નો આંકડો જરાય સામાન્ય નથી. આ એક પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ ભક્તના સમર્પણનો આંકડો છે. જરા કલ્પના તો કરો, આ ભક્ત સળંગ 30 વર્ષ સુધી ધક્કા ખાઈને દ્વારકાની પૂનમ ભરવા માટે જતા હતા. જેને આંખે કંઈ જ દેખાતું નથી, તે માણસ સતત 30 વર્ષ સુધી ભીડમાં મુસાફરી કરીને મંદિરે જાય. આ એક એવું સમર્પણ છે જે કોઈને પણ વિચારતા કરી દે. આ સરખામણી ખરેખર આપણી આંખો ઉઘાડી નાખે તેવી છે. ભીડમાં એક તોછડા માણસે પેલા અંધભક્તની મજાક ઉડાવતા પૂછ્યું કે મૂર્ખા, તને તો કંઈ દેખાતું નથી, તો 30 વર્ષથી અહીં ખોટા ધક્કા શું કામ ખાય છે? તને ખબર છે ભગવાને કેવા કપડાં પહેર્યા છે? એની વાંસળીમાં કેટલા કાણા છે? મંદિરનો દરવાજો કઈ બાજુ છે? અંધભક્તે બહુ જ સહજતાથી કહ્યું કે ભાઈ, મને એવું કંઈ જ નથી દેખાતું. અને પછી જે જવાબ આપ્યો, બાપુ, એમાં આખી ફિલોસોફી આવી જાય છે. ભક્તે કહ્યું, હું નથી દેખતો મારા બાપ, પણ મારો ઠાકર તો દેખતો હશે ને કે હું 30 વર્ષથી અહીં આવું છું. આ છે સાચી આધ્યાત્મિક દૃષ્ટિ. આ વાર્તાઓ જે માધ્યમથી આપણા સુધી પહોંચી છે એ લોકસાહિત્ય અને તેમાં વપરાતા શબ્દોની તાકાત વિશે હવે થોડી વાત કરીએ. ગુજરાતના પ્રખર લોકસાહિત્યકાર બાબુભાઈ રાણપુરાએ શબ્દોને એકદમ અદ્ભુત રીતે વર્ણવ્યા છે. તેઓ કહે છે કે શબ્દ એ માત્ર અક્ષરોનો સમૂહ નથી. શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેત રાખડે. એટલે કે શબ્દો આખા ગામ જેવા છે. શબ્દો એક આવકાર આપતા ઘર જેવા છે. શબ્દો આકાશમાં રમતા હોય એવા જીવંત છે. આપણી આ પરંપરામાં શબ્દો શ્વાસ લે છે, જીવે છે અને લોકોના હૃદયમાં ધબકે છે.
અને હા, લોક સાહિત્ય આપણને માત્ર વાર્તાઓ નથી કહેતું, પણ જીવન જીવવાની તમીજ આપે છે. કોઈની શારીરિક ખામી હોય તો સીધે સીધું કાણાને કાણો ન કહેવાય, એને કડવા લાગે વેણ. પાસે બેસીને પ્રેમથી પૂછાય કે તમે શાને ખોયા નેણ. આ સંસ્કાર લોક સાહિત્ય આપે છે. આ ધરતીની તાસીર જ એવી છે કે કૂવો જ્યાં એક ખોદો ત્યાં સરિતા નીકળે. અને સૌથી અદ્ભુત વાત એ છે કે ઝેર વાવો અને જે કુંપળ ફૂટે તે અમૃતની હોય. જો કોઈ ખરાબ કરે તો પણ સામે હંમેશા એનું ભલું જ કરવું એ આપણી સાંસ્કૃતિક સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો હવે આપણે આજના આ સત્રના સૌથી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી કિસ્સા તરફ આગળ વધીએ. આ પ્રસંગ ભયંકર ગરીબીની વચ્ચે પણ ખીલી ઉઠતી માનવીય સહાનુભૂતિ વિશે છે. કોને ઠંડી નથી લાગતી? આ સવાલ ભલે સામાન્ય લાગે, પણ આ વાર્તાના સંદર્ભમાં એ બહુ જ ઊંડો છે. શિયાળાની કડકડતી ઠંડીનો સમય હતો. કેટલાક શ્રીમંત પરિવારોના યુવાનો રસ્તા પર રહેતા લોકોને ધાબળા અને ગરમ કપડાં વેચવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ફૂટપાથ પર એક દુકાનની છત નીચે બે અનાથ ભાઈ બહેન સૂતા હતા. એમની પાસે ઓઢવા માટે કોઈ ધાબળો નહોતો. પેલા અનાથ બાળકો પાસે ઓઢવા માટે માત્ર શણના ખાલી કોથળા હતા. છતાં એમની અંદરની ભાવના કેવી હતી? ગહન આભનું ગોદડું એને આનંદથી ઓઢ્યું હતું. આ એક અદ્ભુત સંતોષની વાત છે. જ્યારે માણસ પાસે કશું જ ન હોય ત્યારે તે આ ખુલ્લા આકાશને જ પોતાનો ધાબળો માની લે છે અને એમાં પણ આનંદ શોધી લે છે. ભાઈ અને બહેન એકબીજાને પૂછે છે કે ઠંડી તો નથી લાગતી ને? અને બંને હસતા હસતા કહે છે કે ના, આ કોથળા કેટલા હૂંફાળા છે. પણ આ કિસ્સાની ચરમસીમા તો એ બાળકીના શબ્દોમાં છે. પેલી 12-13 વર્ષની અનાથ બાળકી પોતાના ભાઈને કહે છે કે ભાઈ, આપણી પાસે તો ઓઢવા માટે આ કોથળા છે એટલે આપણને ઠંડી નથી લાગતી. પણ વિચાર તો કર, દુનિયામાં એવા કેટલાય લોકો હશે જેમની પાસે આ કોથળા પણ નહીં હોય. એ લોકોનું શું થતું હશે? અરે જરા વિચારો. પોતાની પાસે કશું જ નથી, માંડ માંડ ટકી રહ્યા છે, છતાં પણ એમનાથી વધારે ખરાબ પરિસ્થિતિમાં રહેલા લોકો માટેની આ સંવેદના, આ આપણને એ શીખવે છે કે બીજાનું દુઃખ સમજવા માટે ખિસ્સામાં પૈસા હોવા જરૂરી નથી, માત્ર એક સંવેદનશીલ હૃદય હોવું પૂરતું છે. આપણે આ બધી જ અદ્ભુત વાર્તાઓ જોઈ. હવે આ વિશ્લેષણના અંત તરફ આગળ વધતા આ મહાન પરંપરાના વારસાને એકત્રિત કરીએ અને સમજીએ. આ મહાન પરંપરાના 3 મુખ્ય સિદ્ધાંતો છે. અહંકાર છોડીને નમ્રતા અપનાવવી, કોઈ ભૂલ કરે તો ક્ષમા આપવી અને પોતાની પાસે જે હોય તે વહેંચવું. તમને ખબર છે, ઘણા લોકો ગીર સોમનાથ કે અમુક પંથકને પછાત માને છે, પણ એવું જરાય નથી. ત્યાંના ખેડૂતો અને મહેનતુ માણસો પોતાના પરસેવાની હકની કમાણી આવા સાંસ્કૃતિક આયોજનોમાં વાપરે છે. તેઓ મૂર્ખ નથી, પણ જગતના સૌથી સમજદાર માણસો છે. કારણ કે તેઓ સમજે છે કે સાચી સમજણ અને ગજા ઉપરવટ થઈને જીવવાની રીત આ લોકસાહિત્યમાંથી જ મળે છે. આ પરંપરા માણસને માત્ર જીવતા જ નથી શીખવતી, પણ ઊંચા મૂલ્યો સાથે ઉજળું જીવન જીવતા શીખવે છે. અને અંતે આ સત્ર પૂરું કરતા પહેલા આ એક સવાલ આપણે સૌએ વિચારવા જેવો છે. જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કઈ છુપાયેલી સંપત્તિ મળી શકે છે? ખરાબ પરિસ્થિતિઓ ખરેખર તો સહાનુભૂતિ, સંતોષ અને અતૂટ શ્રદ્ધા જેવી સાચી સંપત્તિ આપે છે. દુર્દશાનો પણ આભાર માનવો જોઈએ, કારણ કે ત્યારે જ આપણને સાચી સમજણ મળે છે. બસ આ જ ઊંડા વિચાર સાથે આજના આ એક્સપ્લેનરનું આપણે અહીં સમાપન કરીએ છીએ. આશા છે કે આ પ્રાચીન પણ અત્યંત મૂલ્યવાન વાતો આપણે હંમેશા યાદ રાખીશું.